पाजी, अभी हम लोग इस इंटरव्यू से पहले चर्चा कर रहे थे, 2015 के बाद से आपके जीवन में क्या बदलाव आया? थोड़ा कठिन सवाल है, लेकिन 2015 के बाद से अचानक मैं समझता हूँ कि ये दुनिया पलटी है। उसके बाद क्या बदलाव आपके जीवन में आया? સર પહેલાં હું બહુ હિંમતમાં હતી, પણ જ્યારે મારી દીકરીની આ પોઝિશન થઈ ત્યારે હું સાવ હારી ગઈ. પણ મારી દીકરી હિંમત હજી સુધી હારી જ નથી. એમ જ કહે છે કે મમ્મી મારે ભણવું છે અને મારું તમારું ને મારા સ્કૂલનું ને મારા ગુરુનું બધાયનું નામ રોશન કરવું છે. એટલા માટે પછી મેં હિંમત હારી અને મેં એમ કીધું કે ના બેટા, હું તારી સાથે છું, કે હું તને ભણા. ભલે મારે આમદામ ઠામમાં હું નથી આવે, પણ હું બધાના સપોર્ટથી તને સપોર્ટ આપીને હું તને આગળ ભણાવીશ. બસ આટલું હું તને જ્યાં સુધી તું ભણવા માંગીશ ત્યાં સુધી હું તને ભણાવવા ચાહીશ. આટલું હું કહું છું. હજી એને જેટલું ભણવું હશે એટલું હું ભણાવીશ. તમારા બધાનો સાથ સહકાર હશે તો હું બધે દોડીને પહોંચી જઈશ.